ભક્તો દુનિયા તો એને યાદ કરવાની છે. યાદ રાખો, પોતાના માટે જીવ્યા અને મર્યા એમ તો આખી દુનિયા જીવે મરે છે. અરે કૂતરા ગધેડા ભૂંડાએ જીવન જીવીને મરી જાય છે, એમાં કઈ મોટી તાડ મારી. પણ વિચારતા વિચારતા કદમ ઉઠાવે ને એને દુનિયા યાદ કરે. અને ક્યારે એવું નહીં માનો આટલામાં શું, આટલામાં શું, આટલામાં શું. ઘણા લોકો મને આટલામાં શું, આટલામાં શું, આટલામાં શું એમ કરતા કરતા તળિયા સુધી જતો રહે. અને ભક્તો મોંઘો મનુષ્યનો દેહ નિરર્થક થઈ જાય છે. કેટલી સૂક્ષ્મ દ્રષ્ટિ હોય ભક્તો, એ મહાન બનશે કે અદ્ભુત. મને પ્રસંગ યાદ એટલે તમને કહી દઉં. ગાંધીજી પણ જેને ગુરુ તરીકે માનતા હતા, ગોપાલ કૃષ્ણ ગોખલેનો અદ્ભુત પ્રસંગ યાદ આવે. ક્લાસની અંદરથી 10 દાખલા ગણવા માટે આપ્યા. ઘેરથી લેસન્સમાં 10 દાખલા ગણી લાવવાના છે. ગોપાલ કૃષ્ણ ગોખલે 9 દાખલા ગણી નાખ્યા. 10મો દાખલો નહોતો ગણાતો, આવડતો નહોતો. ઘણી મહેનત કરી પણ નહોતું પાર ઉતરાતું. એના મોટા ભાઈએ 10મો દાખલો ગણી આપ્યો અને ક્લાસમાં હાજર થયા. બધાના જોયા, કોઈ 1 પાસ, કોઈ 2 પાસ, કોઈ 3 પાસ. પણ ગોપાલ કૃષ્ણ ગોખલેના 10 દાખલા પાસ. સાહેબે ખૂબ સરાહના કરી. વાહ વાહ વાહ. અને ઇનામ આપ્યું. લે બેટા, 10 દાખલા ગણિત તું લાવ્યો માટે ઇનામ લે. ઇનામ હાથમાં લેતા ગોપાલ કૃષ્ણ ગોખલેની આંખમાં આંસુ ભરાયા. સાહેબ માફ કરજો, ઇનામને પાત્ર હું નથી. કેમ? સાહેબ મેં તો 9 દાખલા જ ગણ્યા હતા. 10મો દાખલો તો મારા મોટા ભાઈએ ગણી આપ્યો છે. અને આપ 10 દાખલા પાસ થયા, એના બદલા મને ઇનામ આપી રહ્યા છો, માટે ઇનામ લેવા માટે પાત્ર નથી. અને આટલા શબ્દ સાંભળતાની સાથે સાહેબે ગોપાલ કૃષ્ણ ગોખલેને પોતાની છાતીએ છાપીને મસ્તક પર હાથ મૂકીને, શાબાશ બેટા શાબાશ. 9 દાખલા તો તું સાચા ગણી શક્યો, પણ સત્ય બોલવાની પણ તારી પાસે ગજબની હિંમત છે. માટે લે, 1 રૂપિયો વધારે ઇનામમાં સત્ય બોલ્યાને બદલે આપું છું. અને બેટા તારી પ્રતિભા જોતા મારા મનમાં એમ થાય છે તું ભવિષ્યમાં મહાપુરુષ બનીશ. અને સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધી દુનિયા તને યાદ કરે એવો મહાપુરુષ બનીશ. મારા તને આશીષ છે, મારા તને આશીષ છે. જીવન જીવતા આવડે ભક્તો એને દુનિયા યાદ કરે.